हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાનો છે ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવાની રેસીપી। એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં અહીંયા એક મોટા બાઉલ લીધું છે, તેમાં આપણે એક વાટકી સૂજી એડ કરીશું, એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી ચોખાનો લોટ એડ કરીશું। આપણે બધું જ પરફેક્ટ માપ લેવાનું છે। બધા જ લોટ છે તે એક જ વાટકીથી આપણે મેજર કરેલા છે અને એ જ મેજરથી આપણે એક વાટકી દહીં એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। આપણે જે હાંડવો બનાવીએ છીએ તેમાં આપણે દાળ ચોખાનું જ આપણે મિશ્રણ હોય છે, બટ આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ હાંડવો। તો આપણે તેમાં લોટનો ઉપયોગ કર્યો છે। લોટ ભીના થાય ત્યાં સુધી જ આપણે તેમાં પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું અને તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું। હવે આપણે અડધો કલાક આપણો લોટ પલળે ત્યાં સુધી આપણે મકાઈ લઈ લઈશું અને મકાઈના દાણા કાઢી લઈશું। તમે હાથેથી કાઢી શકો છો યા તો પછી આ રીતે ચપ્પાના મદદથી ક્રશ કરી શકો છો। આ રીતે ચપ્પાના મદદથી આપણે બધા જ મકાઈના દાણા કાઢી લઈશું। મેં અહીંયા જે મકાઈ છે તે લીલી મકાઈ લીધી છે। ત્યારબાદ હવે આપણે અહીંયા બધા જ મકાઈના દાણા કાઢી લીધા છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈશું। મેં અહીંયા અડધી મકાઈ લીધી છે। બધું જ એકદમ પરફેક્ટ માપ છે એ રીતે આપણે લીધું છે। હવે આપણે તેમાં લસણ, આદુનો ટુકડો અને મરચાં અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। વધારે એકદમ કડકરી પણ નહીં અને એકદમ સ્મૂથ પણ નહીં, એ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી। અહીંયા અડધો કલાક થઈ ગયો છે અને આપણો જે લોટ છે તે પણ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે એમાં લીલી મકાઈની પ્યુરી એડ કરી દઈશું। ત્યારબાદ મસાલા એડ કરીશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો પાવડર, એક ચમચી ખાંડ અને અડધી ટીસ્પૂન હિંગ એડ કરીશું। હિંગ એડ કરવી ઓપ્શનલ છે, તમને ટેસ્ટ જો સારો લાગતો હોય તો એડ કરવાની। ત્યારબાદ તેમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને વેજીસ એડ કરીશું। તો અહીંયા ડુંગળી, કેપ્સિકમ ને ધાણા મેં લીધા છે તે પણ એડ કર્યા છે। ડુંગળી જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આ નાસ્તો એન્જોય કરી શકો છો। બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે પાણી એડ નથી કરવાનું। આપણે જે પ્યુરી તૈયાર કરી હતી તેમાં આપણી પ્યુરી છે તે એકદમ ઘટ છે, એટલે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું। ઘટ જો તમને વધારે લાગતું હોય તો 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। ત્યારબાદ આપણે મિશ્રણ મિક્સ કરી અને તેમાં બેકિંગ સોડા એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું અને આપણે તેમાં 2 મોટી ચમચી આપણે એડ કરી દઈશું બેટર અને આ રીતે ફેલાવી લઈશું અને તમે જોઈ શકો છો આપણે હાંડવાનો આ રીતે શેપ આપી દઈશું રાઉન્ડમાં અને ઉપરથી સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કૂક કરીશું। ઢાંકણ ખોલી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ। આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ હાંડવા બનાવીને તૈયાર કરવાનો છે। તો વન સાઈડ એકદમ સરસ એવો ક્રિસ્પીનેસ આવી ગયો છે। ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું, 2 મિનિટ માટે કૂક કરી લઈશું। ઢાંકણ ખોલી અને ચેક કરીશું, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લીલી મકાઈનો હાંડવો બનીને તૈયાર છે। હું એ જ રીતે બીજું બનાવી લઉં અને તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો આ રીતે આપણે બેટર ફેલાવી લીધું છે તેલ એડ કરીને અને ઉપરથી આ રીતે સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી લઈશું। તમને આજની આ રેસીપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ, પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને તેને પલટાવી લઈશું અને ફરીથી તેને ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું ફરીથી 2 મિનિટ માટે। તો એકદમ સરસ એવો ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો આપણે તૈયાર કરી દીધો છે।
તો આજની રેસીપી તમને કેવી લાગી? એકદમ હેલ્ધી એવી રેસીપી છે. તમે આમાં વધારે વેજીસ એડ કરી શકો છો, તમારા મનગમતા વેજીસ એડ કરી શકો છો. તો ચાલો આપણે આ હાંડવો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે લીલી મકાઈનો હાંડવાની રેસીપી. તો એકદમ પોચા અને જાળીદાર લીલી મકાઈનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો બાળકોને તો ખૂબ જ મજા પડી જશે તેવો હાંડવો આજે ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવું આપણે રેસીપી શેર કરી છે. મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી તમને કેવી લાગી. તો એકદમ પોચો અને જાળીદાર મકાઈનો લીલી મકાઈનો હાંડવો તૈયાર છે. તો આવી જ રેસીપી સાથે આવા નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર ફ્રેન્ડ્સ. બાય બાય.